નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ એમાં આપનું સ્વાગત છે. જૈવિક ક્રિયાઓ પ્રકરણની અંદર આપણે ગત લેક્ચરમાં વાત કરી હતી મનુષ્યનું પાચન તંત્ર. થોડુંક એનું ઝડપથી પુનરાવર્તન જોઈ લઈએ મિત્રો. મનુષ્યનું પાચન તંત્ર છે એના મુખ્ય અવયવો કયા કયા છે તો તમને મેં આકૃતિ દ્વારા વિસ્તૃત રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. મનુષ્યના પાચન તંત્રના મુખ્ય અવયવો તો મુદ્દો આપણો આજનો કન્ટિન્યુ છે મનુષ્યનું પાચન તંત્ર. તો પાચન તંત્રના મુખ્ય અવયવો મુખ અથવા જેને આપણે મોઢું કહીએ છીએ, મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ મુખ્ય અવયવો છે. એને પાચન ક્રિયામાં કેટલીક ગ્રંથિઓ મદદ કરે છે. તો સહાયક પાચક ગ્રંથિઓમાં છે લાળ ગ્રંથિ, યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ. મિત્રો, આપણે આગળના લેક્ચરમાં નાના આંતરડા સુધી ખોરાકનું પાચન કેવી રીતે થાય છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી લીધી છે, જેનો તમે અભ્યાસ પણ કર્યો હશે. આજે આપણે એનાથી આગળનો મુદ્દો વિચારીશું કે મિત્રો ખોરાક આપણે ખાધો છે એ ખોરાક પાચન નળી મારફતે નાના આંતરડામાં આવે છે અને નાના આંતરડામાં એના પર પાચન ઉત્સેચકો અસર કરે છે અને ખોરાકનું પાચન કરે છે. તો કયા ઉત્સેચક દ્વારા કયા ઘટકનું પાચન થાય છે એ ખાસ ખબર હોવી જોઈએ. તો પિત્ત ક્ષારો અથવા પિત્ત રસ જેને કહીએ, એના પછી સ્વાદુરસ અને એના પછી આંત્રરસ. આ 3 પ્રકારના ક્ષારો છે એ મળીને ખોરાકમાંના કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરે છે. આમ આપણા નાના આંતરડામાં પાચનની ક્રિયા પૂરી થઈ જાય છે. નાના આંતરડામાં પાચનનું કાર્ય પૂર્ણ થઈ જાય છે. પછી શું થાય? તો પછીનું કામ છે શોષણનું. ખોરાકનું પાચન થઈ ગયા પછીનું કામ છે ખોરાકનું શોષણ કરવાનું. તો ખોરાકનું શોષણ કોણ કરે છે? તો ખોરાકનું શોષણ કરવાનું કામ પણ નાના આંતરડાની દિવાલો દ્વારા થાય છે. નાના આંતરડાની દિવાલો દ્વારા શોષણનું કાર્ય થાય છે. હવે નાના આંતરડાની દિવાલોમાં એક વ્યવસ્થા છે, આંગળી જેવા પ્રવર્ધો છે. આંગળી જેવા નાના નાના પ્રવર્ધો રહેલા છે જેને રસાંકુરો કહે છે. શું કહે છે? રસાંકુરો. પાચન માર્ગનું જે અસ્તર તમે નાના આંતરડાની દિવાલો અંદર જોશો, આ નાના આંતરડાની અંદરના ભાગમાં તો આ ડબલ દિવાલ અને એની અંદર આવી રચના જોવા મળે છે. હવે આ જે આંગળી જેવી રચના દેખાય છે તમને મિત્રો, એને કહે છે રસાંકુર. હવે રસાંકુરો શું કામ કરે છે? તો રસાંકુરો છે એ સપાટીનું ક્ષેત્રફળ વિસ્તારે છે. રસાંકુરો શોષણ માટેની
સપાટીને વિસ્તારે છે. અને શોષણ માટેની સપાટીને વિસ્તારે છે એટલે શોષણ ઝડપથી થાય. જેમ શોષણ માટેનો એરિયા વધે, સપાટીનું ક્ષેત્રફળ વધે, એમ વધુ સારું અને વધુ ઝડપથી ખોરાકનું શોષણ થઈ જાય. તો રસાંકુરોની મદદથી ખોરાકનું ઝડપથી અને સારી રીતે શોષણ થાય છે. હવે મિત્રો, આ શોષાયેલો ખોરાક છે, આંતરડાની દિવાલો દ્વારા શોષાયેલો ખોરાક, એનું શું થતું હશે? તો રસાંકુરોમાં રુધિર વાહિનીઓ હોય છે. રસાંકુરો રુધિર વાહિનીઓ ધરાવે છે અને આ શોષાયેલો ખોરાક રુધિર વાહિનીઓમાં ભળે છે અને રુધિર વાહિનીઓ દ્વારા એ ખોરાક આપણી ધમનીઓ વાટે અથવા રુધિર વાહિની આપણી જે છે મુખ્ય રુધિર વાહિની ધમની, એના દ્વારા ખોરાકનું વહન થઈ અને એને દરેકે દરેક કોષો સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ કે રુધિર દ્વારા તે ખોરાક કોષો સુધી પહોંચાડવામાં આવે છે. ખોરાકને રુધિરમાં ભેળવી દેવામાં આવે છે અને દરેકે દરેક કોષને એ ખોરાક મળે છે. હવે પછીનું કાર્ય, આગળનું શોષણનું કાર્ય પૂરું થઈ ગયું. શોષણ કરી અને ખોરાકને દરેક કોષો સુધી મોકલી દેવામાં આવે છે. એના પછીનું આગળનું કાર્ય એ મોટું આંતરડું કરે છે. મિત્રો, મોટું આંતરડું એ અપાચિત ખોરાકનું ગ્રહણ કરે છે. એટલે કે નાના આંતરડામાં જે ખોરાકનું પાચન થયું નથી એવો અપાચિત ખોરાક મોટા આંતરડામાં પ્રવેશે છે. એટલે કે નાના આંતરડામાંથી અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે. હવે મિત્રો, મોટા આંતરડાની અંદર પણ આ નાના આંતરડાના જેવા જ રસાંકુરો છે. એટલે કે મોટા આંતરડામાં રહેલા રસાંકુરો દ્વારા ખોરાકમાંથી પાણીનું શોષણ કરવામાં આવે છે. પાણીનું અભિશોષણ કરવામાં આવે છે. હવે ખોરાકમાંથી પાણી છે એ શોષાઈ જાય એટલે ખોરાક કેવો બની જાય? અર્ધઘન. હવે ખોરાક અર્ધઘન સ્વરૂપે મોટા આંતરડામાંથી મળાશયમાં પ્રવેશે છે. મોટા આંતરડામાં પાણીનું શોષણ થઈ જાય, ખોરાક અર્ધઘન બની જાય અને એ અર્ધઘન ખોરાક છે હવે ક્યાં જશે? તો છેવટે મળાશયમાં. મળાશય એ મળનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. હવે આ કોથળી જ્યારે ભરાય છે ત્યારે એને છેડે મુદ્રિકા સ્નાયુ આવેલા છે. મળાશયના છેડે મુદ્રિકા સ્નાયુઓની બનેલી રિંગ જેવી રચના વડે મળદ્વાર ખુલે છે અને મળાશયમાંથી મળદ્વાર મારફતે શરીરની બહાર નિકાલ પામે છે. એટલે કે મળાશય જ્યારે પૂરેપૂરું ભરાઈ જાય ત્યારે મુદ્રિકા સ્નાયુઓની બનેલી નાની રિંગ જેવી રચના છે, જેના કારણે આ મળાશય છે એ ખુલી અને બંધ થઈ શકે છે. એટલે જ્યારે મળ પૂરેપૂરો ભરાઈ જાય
ત્યારે આ વાલ્વ જેવી રચના છે, રિંગ જેવી રચના એ ખુલે છે અને મળ શરીરની બહાર નીકળી જાય છે. આમ મિત્રો તમે સમજી શક્યા કે તમે જે ખોરાક ખાધો એ ખોરાકનું છેવટે શામાં રૂપાંતર થયું? તો ખોરાકનું રૂપાંતર થઈ ગયું ખોરાકના નાના નાના કણોમાં, નાના નાના ઘટકોમાં. એ ઘટકોનું શું થયું? તો ખોરાકના આ સૂક્ષ્મ સ્વરૂપના જે ઘટકો છે એનું આપણે રૂપાંતર કાર્બોદિતનું કર્યું, સરળ શર્કરામાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થયું, અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થયું. તો આ બધા જે સરળ સ્વરૂપના જે અણુઓ છે, કાર્બનિક અણુઓ, એનું હવે શું થશે એ હવે આગળનો આપણો મુદ્દો છે. આગળનો મુદ્દો આપણો એ છે કે જે કોષોમાં ખોરાક પહોંચ્યો છે એ કોષોમાં પહોંચેલા ખોરાકનું શું થશે? તો એ જોતાં પહેલાં આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે આપણા લાળરસની અંદર એમાઇલેઝ ઉત્સેચકની હાજરી હોય છે. કયા ઉત્સેચકની? એમાઇલેઝ. એની વાત કરીએ તો મિત્રો એમાઇલેઝ ઉત્સેચકની હાજરી આપણી લાળરસની અંદર છે એ જાણવા માટેની પ્રવૃત્તિ તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે, તો તમે એનો અભ્યાસ કરજો. બરાબર? એટલે તમને સારી રીતે એની ખબર પડશે. લાળરસ એમાઇલેઝ ધરાવે છે. એમાઇલેઝ સ્ટાર્ચને શું કરે છે? એમાઇલેઝ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. તો એના પર આધારિત પ્રવૃત્તિ શું હશે? તો બે એક સરખી કસનળી લો અને બંને કસનળીની અંદર સ્ટાર્ચનું દ્રાવણ ભરો. હવે મિત્રો આપણને પ્રશ્ન થાય, સ્ટાર્ચનું દ્રાવણ કેવી રીતે બનાવી શકાય? તો સ્ટાર્ચનું દ્રાવણ કેવી રીતે બનાવવાનું? તો બટાટા સ્ટાર્ચ ધરાવે છે, ચોખામાં પણ સ્ટાર્ચ છે. એટલે ચોખાનો લોટ અથવા બટાટાનો લોટ લઈ અને તમે એનું દ્રાવણ બનાવીને કસનળીમાં લઈ શકો. એક કસનળીને આપણે એ નામ આપીએ, એમાં પણ સ્ટાર્ચનું દ્રાવણ છે, અને બીજી કસનળી છે એની અંદર પણ તમે 10 ml સ્ટાર્ચનું દ્રાવણ લીધું છે. મિત્રો હવે આ બંને દ્રાવણમાં પ્રથમ કસનળી છે એ કસનળીની અંદર તમારે કશું જ ઉમેરવાનું નથી, પણ બીજી કસનળીની અંદર તમારે એક નળી મારફતે થોડીક લાળ ઉમેરવાની છે. થોડીક શું ઉમેરવાની છે? લાળ ઉમેરવાની છે. તો મિત્રો આ લાળ ઉમેર્યા પછી આ કસનળીને થોડાક સમય સુધી મૂકી રાખો. હવે થોડાક સમય બાદ બંને કસનળીમાં આયોડીન ઉમેરો. જો મિત્રો શું કહું છું, પહેલી કસનળી છે સ્ટાર્ચનું દ્રાવણ છે, બીજી કસનળીમાં પણ દ્રાવણ કોનું છે? બંનેમાં સ્ટાર્ચનું જ. પણ બીજી કસનળીમાં આપણે શું વધારાનું ઉમેર્યું છે? લાળ રસ. અને લાળ રસ ઉમેર્યો છે એટલે આ કસનળીની અંદર સ્ટાર્ચ લાળથી વિઘટન પામશે અને સરળ શર્કરામાં ફેરવાશે. જ્યારે આ કસનળીમાં આપણે લાળ ઉમેરી નથી, માટે એમાં સ્ટાર્ચ છે. હવે બંને કસનળીમાં આયોડીનના થોડા ટીપા ઉમેરો અને કસનળીનું અવલોકન કરો. બંનેમાં શું ઉમેરો? આયોડીન. આયોડીન શું છે? અભિરંજક. અભિરંજક એટલે કે કોષના વિવિધ ભાગોને કે પદાર્થોને રંગીન બનાવવા જે પદાર્થો વપરાય છે એવા પદાર્થોને અભિરંજકો કહે છે. તો હવે આગળ યાદ કરો કે આ કસનળીમાં સ્ટાર્ચ ઉમેરીએ છીએ ત્યારે દ્રાવણ ભૂરા રંગમાં ફેરવાય છે, અને આ કસનળીમાં દ્રાવણ ભૂરા રંગમાં ફેરવાતું નથી. કેમ ફેરવાતું નથી? યાદ કરો, કેમ ફેરવાતું નથી?
અહીંયા ભૂરો રંગ દેખાય છે, આમાં દ્રાવણ ભૂરા રંગનું દેખાતું નથી. તો એનું કારણ છે મિત્રો કે અહીંયા જો સ્ટાર્ચ હાજર હશે તો તમને ખબર છે કે સ્ટાર્ચ આયોડિન સાથે ભૂરો રંગ આપે છે. સ્ટાર્ચ વત્તા આયોડિન બરાબર ભૂરો રંગ. જ્યારે અહીંયા ભૂરો રંગ થતો નથી, મતલબ કે સ્ટાર્ચ ગેરહાજર છે. સ્ટાર્ચ ગેરહાજર છે તો સ્ટાર્ચ કેમ ગેરહાજર છે? સ્ટાર્ચનું દ્રાવણ આપણે લીધું હતું તો એ સ્ટાર્ચ ગયો ક્યાં? તો આપણે એમાં શું ઉમેર્યું હતું? બોલો, શું ઉમેર્યું હતું? તો આપણે ઉમેર્યું હતું લાળ. અને લાળને કારણે શું થાય છે કે સ્ટાર્ચનું રૂપાંતર શામાં થઈ જાય છે? સરળ શર્કરામાં. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર થાય છે અને એટલા માટે રંગ ભૂરો થતો નથી. આમ આ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આપણા લાળની અંદર ઉત્સેચક એમાઇલેઝ રહેલો છે, એટલે એ સ્ટાર્ચનું વિઘટન કરી અને શર્કરા બનાવી દે છે. હવે તમને સમજાતું હશે કે જેમ જેમ આપણે ખોરાકને ચાવીએ છીએ આપણને મીઠો કેમ લાગે છે. રોટલો કે રોટલી વધારે સમય સુધી ચાવ્યા કરીએ તો એ મીઠો બનતો જાય છે. તો એનું વૈજ્ઞાનિક કારણ તમને સમજાઈ ગયું હશે. તો મિત્રો, આ આપણો પાચન તંત્રનો મુદ્દો જે છે એ મુદ્દો હવે અહીં પૂરો થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પાચન તંત્રના અંગોની આકૃતિ દોરી સમજ આપો. આ 4 ગુણનો પ્રશ્ન છે. અથવા આ પ્રશ્નને બીજી રીતે પૂછી શકાય. પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય? તો પાચન તંત્રની આકૃતિ દોરી તેના અવયવોનું વર્ણન કરો. કેટલા ગુણ? 4 ગુણ. અથવા પાચન અવયવોની કામગીરીનું વર્ણન કરો. પાચન અવયવોની કામગીરીનું વર્ણન કરો. આ 4 ગુણનો. અથવા તો તમને આ પ્રશ્ન 2 ગુણના પ્રશ્નોમાં પણ પૂછી શકે છે. 2 ગુણના કેવા પ્રશ્નો હોઈ શકે? કે નાના આંતરડામાં થતી પાચન ક્રિયા, જઠરમાં થતી પાચન ક્રિયા, અથવા મંદ HClના કાર્યો, નાના આંતરડામાં થતું શોષણનું કાર્ય, આ રીતે તમને 2 ગુણના પ્રશ્નો પૂછી શકે. તો મિત્રો, આ પ્રશ્નને તમારે તૈયાર કરી દેશો તો તમને એના ઉપરથી ઘણા બધા પ્રશ્નો પેટા પ્રશ્નો તમને મળશે. આ પ્રશ્નને તમારે વારંવાર વાંચતા રિપીટ કરતા રહેવું પડશે. એટલે તમને વિવિધ ઉત્સેચકો જે છે એ ઉત્સેચકો સારી રીતે યાદ રહી જશે. ઓકે, ચલો ફરીથી. કાર્બોદિત, એનું પાચન એમાઇલેઝ, ચરબીનું પાચન લાઇપેઝ અને પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન કરે છે. કાર્બોદિતનું રૂપાંતર શામાં થાય? તો સરળ શર્કરામાં. ચરબીનું રૂપાંતર ફેટી એસિડમાં અને પ્રોટીનનું રૂપાંતર એમિનો એસિડમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી આ વાતને પાચન તંત્રની કામગીરીને આપણે સમજી લીધી છે. તો હવે તમને મેં આગળ જે પ્રશ્ન કર્યો હતો કે તમે જે ખાઓ છો એનું શું થાય છે? ખાઓ છો, સવારે ખાધું બપોરે ભૂખ લાગી જાય, બપોરે ખાધું સાંજે ભૂખ લાગી જાય.
તો ખાધેલા ખોરાકનું શું થાય એ હવે તમને સમજાઈ ગયું છે. જેમ મનુષ્યમાં પાચન તંત્ર છે મિત્રો, એમ દરેક બહુકોષી સજીવો ખોરાકના પાચન માટે જે વ્યવસ્થા ધરાવે છે એ એનું પાચન તંત્ર છે. દરેકે દરેક બહુકોષી સજીવો પાચન તંત્ર ધરાવે છે. ચલો હવે આપણે પાચન તંત્રના મુદ્દાને આગળ વધારતા નથી, કેમ કે જે વિગત જે માહિતી સમજાવવાની હતી એ માહિતી તમને પૂરેપૂરી મેં સમજાવી દીધી છે. હવે આગળના તંત્રની વાત આપણે કરવાની છે. તો આગળનું તંત્ર છે શ્વસન તંત્ર. તો હવે આપણો બીજી જૈવિક ક્રિયા શ્વસન, બીજી જૈવિક ક્રિયા છે શ્વસન, એનો આપણે ખ્યાલ મેળવવો છે. મિત્રો શ્વસન એટલે શું? તો શ્વસન આગળ જ્યારે મેં જૈવિક ક્રિયાઓની સમજૂતી આપી ત્યારે કહ્યું હતું. તો આપણે જે ખોરાક ખાધો એ ખોરાકનો હેતુ શું હતો? શા માટે ખોરાક લઈએ છીએ? ઉર્જા મેળવવા. તો ઉર્જા મેળવવા માટે ખોરાક લીધો, એનું શું કર્યું? તો એનું પાચન કરી અને સરળ અણુઓમાં, સરળ કાર્બનિક અણુઓમાં એનું રૂપાંતર કર્યું અને ત્યાંથી એને આપણે આપણા બધા કોષોને એ ખોરાકને પહોંચાડી દીધો. હવે કોષોમાં પ્રવેશેલા ખોરાકનું શું થાય છે? તો કોષોમાં પ્રવેશેલા ખોરાકનું આપણે લીધેલા ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય છે, જૈવિક વિઘટન થાય છે. લીધેલા ખોરાકનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થઈ અને તેમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. આ શક્તિ ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એને શ્વસન કહે છે. તો હવે શ્વસનની વ્યાખ્યા મિત્રો, લીધેલા ખોરાકનું અથવા કોષોમાં પ્રવેશેલા ખોરાકના અણુનું ઓક્સિડેશન થઈ ઉર્જા મુક્ત થવાની જૈવ રાસાયણિક પ્રક્રિયાને શ્વસન કહે છે. ફરીથી, કોષમાં પ્રવેશેલા ખોરાકના અણુનું ઓક્સિડેશન થઈ ઉર્જા મુક્ત થવાની જૈવ રાસાયણિક ક્રિયાને શ્વસન કહે છે. હવે મિત્રો ઓક્સિડેશન એટલે શું? ઓક્સિડેશનનો અર્થ થાય છે ઓક્સિજનના અણુનો ઉમેરો અથવા હાઇડ્રોજન અણુનો દૂર થવું. તો અહીંયા ઓક્સિજન અણુનો ઉમેરો થાય છે, ખોરાક સાથે ઓક્સિજન ઉમેરાય છે. ઓક્સિજન આવ્યો ક્યાંથી? તો આપણે શ્વાસ લઈએ છીએ, નાક વાટે શ્વાસ લઈએ છીએ. તો શ્વાસમાં શું લઈએ છીએ? તો શ્વાસમાં હવામાંથી ઓક્સિજન લઈએ છીએ. હવે એ ઓક્સિજન આપણા ફેફસામાં જાય છે, ફેફસા એને રુધિરમાં ભેળવે છે અને રુધિર એ ઓક્સિજનને આપણા શરીરના બધા કોષો સુધી લઈ જાય છે. સમજો મિત્રો, શ્વાસ માટે આપણે જે ઓક્સિજન લીધો એ ઓક્સિજન રુધિર દ્વારા શરીરના બધા કોષોમાં મોકલવામાં આવે છે. હવે ઓક્સિજન દરેક કોષમાં હાજર છે, દરેક કોષોમાં ખોરાક પણ હાજર છે. તો ખોરાક અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કઈ નિપજો બને છે એની વાત આપણે કરવાની છે. તો શ્વસન મિત્રો બે પ્રકારનું છે. એક છે જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન. જારક અને અજારક શ્વસન. હવે મિત્રો જારક શ્વસન એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. એટલે કે જે શ્વસન ક્રિયા માટે ઓક્સિજન અનિવાર્ય છે એને કહે છે જારક શ્વસન. તો ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. હવે મિત્રો જારક શ્વસન
કોણ કરે છે? તો ઉચ્ચ કક્ષાના સજીવો જારક શ્વસન દર્શાવે છે. અજારક શ્વસન કોણ દર્શાવે છે? તો લીલ, ફૂગ વગેરે, બેક્ટેરિયા વગેરે જેવા સૂક્ષ્મજીવો. લીલ, ફૂગ, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો અને પ્રાણીઓના સ્નાયુ કોષો. એમાં ઓક્સિજનના અભાવે શ્વસનની ક્રિયા થાય છે. શ્વસન એટલે શ્વાસ લેવો એવું નહીં મિત્રો, ધ્યાન રાખજો. શ્વસન એટલે શક્તિ ઉત્પન્ન થવાની ક્રિયા, ખોરાકના વિઘટનથી શક્તિ ઉત્પન્ન થવાની ક્રિયા. મિત્રો અહીંયા ગ્લુકોઝના એક અણુનું વિઘટન થઈ વધારે પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. એક ગ્લુકોઝ અણુનું સંપૂર્ણ વિઘટન થઈ વધારે પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. અને અહીંયા એક ગ્લુકોઝ અણુનું અપૂર્ણ વિઘટન થતો પ્રમાણમાં ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે ધોરણ 9માં શીખીને આવ્યો છો કે ઉર્જા ઉત્પન્ન કરવાનું કામ કણાભ સૂત્રો કરે છે. કોષની અંગિકા છે કણાભ સૂત્રો, અને એટલે આપણે કણાભ સૂત્રને ઉર્જા ઘર તરીકે ઓળખીએ છીએ. તો ઉત્પન્ન થયેલી ઉર્જાનો એ એટીપી ચલણ સ્વરૂપે સંગ્રહ કોષમાં થાય છે. તો અહીંયા લગભગ 38 એટીપી અણુ, એક ગ્લુકોઝ અણુના વિઘટનથી 38 એટીપી અણુ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો મિત્રો આ જે ક્રિયા છે એ ક્યાં થાય છે? આ ક્રિયા જારક શ્વસનની મેં હાલ કહ્યું તેમ કણાભ સૂત્રમાં. જ્યારે અજારક શ્વસનની ક્રિયા ક્યાં થાય છે? તો કોષ રસમાં થાય છે. બરાબર. તો આમ જારક અને અજારક એમ બે પ્રકારના શું કહેવાય શ્વસનના પ્રકાર છે. હવે નીપજ જોઈએ તો જારક શ્વસનને અંતે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા એમ 3 પ્રકારની નીપજો મળે છે. અને અજારક શ્વસનને અંતે જો વનસ્પતિજન્ય માધ્યમ હોય તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ નામની નીપજ મળે છે. અને પ્રાણીજન્ય માધ્યમ હોય, પ્રાણીજન્ય માધ્યમ, તો એમાં લેક્ટિક એસિડ અને ઓછા પ્રમાણમાં ઉર્જા, આ નીપજો મળે છે. તો હવે અજારક શ્વસન એટલે શું, જારક શ્વસન એટલે શું? મિત્રો આ તમને આવડવું જોઈએ, કેમ કે એ 3 ગુણના તફાવતમાં પૂછે છે. અથવા જારક અને અજારક શ્વસન પર ટૂંક નોંધ લખો એમ પણ આવે છે. તો હવે આપણે આ શ્વસનના જે પ્રકારો છે એ પ્રકારોની વિગતવાર સમજૂતી મેળવીએ. ચલો મિત્રો જુઓ, પ્રાણીજન્ય માધ્યમ અને વનસ્પતિજન્ય માધ્યમ એટલે વનસ્પતિમાંથી મળતી નીપજો, અને પ્રાણીજન્ય માધ્યમ એટલે પ્રાણીજ પેદાશો. હવે શ્વસન એટલે શું, શ્વસનના પ્રકારો એ બરાબર રીતે આવડવું જોઈએ. હવે આપણી વાતને આગળ વધારીએ છીએ. તો પહેલું જોઈશું જારક શ્વસન. શું જોઈશું? જારક શ્વસન. ચલો, જારક શ્વસન. તો એની વ્યાખ્યા ખબર છે કે O2ની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. જારક શ્વસન કહે છે.
હવે ઓક્સિજનની હાજરીમાં જ્યારે શ્વસનની ક્રિયા થાય ત્યારે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થઈ અને નિપજ બને છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ચલો તો અહીંયા આપણે લખીશું ગ્લુકોઝ. હવે મિત્રો તમને ખબર છે કે ગ્લુકોઝ છે એનું અણુસૂત્ર છે C6H12O6. તો 6 કાર્બન વાળો અણુ છે. ઓક્સિજનની હાજરીમાં આ કોષરસમાં ક્રિયા થાય છે. પરિણામે પાયરુવિક એસિડ નામનો 3 કાર્બન વાળો અણુ બને છે. ઉત્સેચકોની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થઈ અને પાયરુવિક એસિડ નામનો 3 કાર્બન વાળો અણુ બને છે. આ પાયરુવિક એસિડમાંથી ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં ક્રિયા થાય છે અને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પુષ્કળ ઉર્જા લગભગ 38 એટીપી અણુ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ બધા જ દૈહિક કોષોમાં થાય છે. બહુકોષી સજીવના દૈહિક કોષોમાં આ ક્રિયા થાય છે, જેને આપણે કહીશું જારક શ્વસન. આપણે આપણું ઉદાહરણ લઈએ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક પચવાથી, શ્વસનની ક્રિયાથી એ ખોરાકમાંથી આપણને ઉર્જા મળે છે. નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ આપણે શું કરીશું? ઉચ્છ્વાસ રૂપે શરીરની બહાર કાઢીશું. તો જારક શ્વસન એટલે તમને આટલું વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. હવે મિત્રો અજારક શ્વસનની વાત કરીએ. અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં અથવા અપૂરતા ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. તો હવે આ અજારક શ્વસનની નિપજો કઈ હશે? તો હવે એની વાત કરીએ. તો એમાં આપણે વાત કરી હતી કે પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય એમ 2 માધ્યમો છે. તો પહેલાં આપણે વનસ્પતિજન્ય માધ્યમની વાત કરીએ. તો મિત્રો ગ્લુકોઝ, વનસ્પતિમાં પણ ગ્લુકોઝ છે. વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી શું બનાવે છે? તો ગ્લુકોઝ. ચલો, ગ્લુકોઝ કેટલા કાર્બન ધરાવે છે? તો 6 કાર્બન અણુ છે. હવે એ 6 કાર્બન વાળો અણુ છે, એ 6 કાર્બન વાળા અણુમાં પહેલાં તો ઓક્સિજનની ગેરહાજરીમાં આ કોષરસમાં ક્રિયા થશે અને શું બનશે? પાયરુવિક એસિડ. ચલો, પાયરુવિક એસિડ કેટલા કાર્બનનો અણુ છે? 3 કાર્બન વાળો અણુ છે. હવે આ પાયરુવિક એસિડમાંથી વનસ્પતિજન્ય માધ્યમ હોય તો કોષરસમાં જ ક્રિયા થાય છે અને બને છે ઇથેનોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા 2 એટીપી અણુ જેટલી ઉર્જા. ગ્લુકોઝના એક અણુના વિઘટનથી વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ચલો, હવે બીજી આપણે જોઈએ કે પ્રાણીજન્ય માધ્યમ હોય તો શું? તો ગ્લુકોઝ એ 6 કાર્બન વાળો અણુ છે. કોષરસમાં આ ક્રિયા થાય છે. પ્રથમ નિપજ તરીકે પાયરુવિક એસિડ મળે છે. કેટલા કાર્બન અણુ છે? આ 3 કાર્બન અણુ છે. ચલો, પ્રાણીજન્ય માધ્યમ એટલે કે પ્રાણીઓના સ્નાયુ કોષો.
પ્રાણીઓના સ્નાયુ કોષોના કોષરસમાં આ ક્રિયા થાય છે ત્યારે નિપજ તરીકે લેક્ટિક એસિડ અને માત્ર 2 એટીપી ઉર્જા મળે છે. તો આમ મિત્રો શ્વસન 3 ગતિપથ ધરાવે છે. શ્વસનના અથવા ખોરાકના અણુના વિઘટનના 3 માર્ગ, 3 રસ્તા મેં તમને શીખવાડ્યા. 3 રસ્તાઓ. ચલો, પહેલો રસ્તો આ રહ્યો. ખોરાક વિઘટન માટેના 3 પથ. ખોરાક વિઘટનના ગતિ પથની ચર્ચા કરો. તો એ પ્રશ્નનો જવાબ પણ આ જ આવશે. 3 ગતિપથ. એક પહેલો કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ નિપજ તરીકે મળે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. બીજો ગતિપથ કે જેની અંદર ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ નિપજ તરીકે મળે. અને 3rd નંબર લેક્ટિક એસિડ એ તમને નિપજ તરીકે મળે છે. આ 3 ગતિપથ જુદા જુદા સજીવોમાં વિઘટન માટે જોવા મળતા હોય છે. ઉચ્ચ કક્ષાના બધા જ પ્રાણીઓમાં તમને જારક શ્વસન જોવા મળે છે. ઈસ્ટ જેવા ફૂગના કોષોની અંદર તમને અજારક શ્વસન જોવા મળે છે. અને પ્રાણીઓના સ્નાયુ કોષોમાં જ્યારે ઓક્સિજનનો અભાવ હોય ત્યારે પણ અજારક શ્વસન જોવા મળે છે. હવે મિત્રો બહુ અગત્યના 3 પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરી. પહેલું જોયું શ્વસન એટલે શું અને શ્વસનના પ્રકારો. નંબર 2 પ્રશ્નો નોંધી લેજો કેમ કે પ્રશ્નો તમારે લખવાના છે. 1 શ્વસન એટલે શું અને તેના પ્રકારો. આ પ્રથમ પ્રશ્ન. બીજું તફાવત જારક અને અજારક શ્વસન. અને ત્રીજું ખોરાકના વિઘટનના ગતિ માર્ગની ચર્ચા કરો. આ 3 પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. હવે મિત્રો શ્વસન આપણને આપણા રોજબરોજના વ્યવહારમાં પણ જોવા મળતું હોય એવા ઉદાહરણો છે. તો એ ઉદાહરણોની વાત કરીએ આપણે કે ક્યારેય તમે અનુભવ્યું છે કે તમે ખૂબ ઝડપથી દોડી કૂદીને આવ્યા હો, દોડી અને કૂદીને ઘરમાં આવો છો ત્યારે તમે થાકી જાઓ છો, વધારે દોડ્યા હો, વધારે કામ કર્યું હોય, તમારા શરીરને થાક લાગે છે. તો આવું કેમ? તો મિત્રો અહીંયા આ શ્વસન અજારક શ્વસન ત્યાં અસર કરે છે. કેવી રીતે? તો આપણા સ્નાયુના કોષો છે, આપણે કામ કરીએ છીએ તો કામ કોણ કરે છે? તો અંગો. પણ અંગો કામ કોની પાસે કરાવે છે? સ્નાયુ પાસે. વધારે લખ્યું હોય તો હાથ દુખે છે, વધારે દોડ્યા હોય તો પગ દુખે છે, પગમાં સોજા આવી જાય છે. એનું કારણ શું? તો તમે શ્રમ કરો તો ત્યારે સ્નાયુ કોષો વધારે વર્ક કરે છે. પણ સ્નાયુ કોષોને વર્ક કરવા માટે જે ઉર્જા મળવી જોઈએ એ ઉર્જા ઓક્સિજનના અભાવે મળતી નથી. અથવા ઓક્સિજન ન મળવાથી જે ખોરાકના અણુઓ કોષોમાં છે એનું અપૂરતું વિઘટન થાય છે અને લેક્ટિક એસિડ બની જાય છે. શું બની જાય છે? લેક્ટિક એસિડ. ઉર્જા ઓછી ઉત્પન્ન થાય છે અને બને છે લેક્ટિક એસિડ. એટલે ઓછી ઉર્જા ઉત્પન્ન થવાથી તમને થાક લાગે છે, દુખાવો થાય છે, સ્નાયુમાં દુખાવો થાય, હાથ વધારે લખ્યો હોય તો હાથ દુખવા માંડે, વધારે દોડ્યા હોય તો પગ દુખે. તો અહીંયા બને છે શું? એસિડ. અને તમે જાણો છો કે એસિડ છે એના કારણે દુખાવો, કોષોની અંદર એસિડનો ભરાવો થવાથી કોષો આપણને દુખે છે. અડો તો દુખવાનું શરૂ થાય, તમે એને દબાવો તો દુખે. તો એનું કારણ ત્યાં લેક્ટિક એસિડનો ભરાવો થાય છે. કેટલીક વખતે આપણે વધારે ચાલ્યા હોય તો પગમાં સોજા આવે છે, પગની અંદર સોજા આવે છે, પગ સૂજી જાય છે. એકની એક સ્થિતિમાં આપણે બેસી રહ્યા હોઈએ તો પણ
પણ આ પગની અંદર સોજા આવે છે એનું પણ કારણ મિત્રો આ છે કે લેક્ટિક એસિડ કોષોમાં ભરાવાથી કોષોનું જે સંતુલન છે એ ખોરવાય છે, કોષો ફૂલે છે, એટલે પગ ઉપર કે હાથ ઉપર સોજા આવે છે. તો મિત્રો આટલી વાત તમને બરોબર રીતે સમજાઈ ગઈ હશે. આપણે શ્વસનની જૈવિક ક્રિયાનો બરાબર સારી રીતે અભ્યાસ કરી દીધો છે. તમારે તમારા ચોપડામાં આ વસ્તુને સારા અક્ષરે લખવાની છે. હવે આગળની જૈવિક ક્રિયા નેક્સ્ટ લેક્ચરમાં. અસ્તુ.